આપણા દાદાએ વેચી હોય તો તેના પર આપણે કાયદાકીય કાર્યવાહી કરવા પાત્ર છે કે નહીં, કે પછી એ કાર્યવાહી કલેક્ટરના હાથમાં જ છે. જો આના કાયદાની રીતે બી સવાલ છે અને નૈતિકતાની રીતે બી જવાબ છે અને કાયદાની રીતે બી જવાબ છે. નૈતિકતાની રીતે જવાબ એ છે કે આપણા બાપ દાદાએ જે કંઈ કર્યું હોય તે પ્રવૃત્તિને, તે કાર્યને, તે લખાણને માન આપવું, તેને સ્વીકારવું, તેને કબૂલ કરવું આપણી નૈતિક ફરજ છે. પછી એ કાયદેસરનું હોય કે ગેરકાયદેસરનું હોય. બાપ દાદાએ આપેલી માત્ર જબાન પણ હોય ને તો એને અમલ કરવો એ આપણી નૈતિક ફરજ છે. એટલે બાપદાએ કંઈ કરી આપ્યું હોય તો એમાં કાયદાકીય ગૂંચ કાઢી અને બાપ દાદાની ઈચ્છા અને એમના કાર્યને આપણે ખોટા ઠરાવીએ તે આપણી રીતે નૈતિક રીતે યોગ્ય નથી. 73AA સૌથી પહેલી 1961માં આવી. 1961 પહેલાં 73AA કાર્યવાહી થતી નહોતી. એટલે 61 પહેલાંનું જો વેચાણ હોય તો 73AA લાગુ જ નહોતું પડતું. બાપ દાદાની વાત છે એટલે હું માનું છું કે એ પહેલાંનું હોઈ શકે. 61 પછી સુધારો 81માં આવ્યો અને આ જે 73AA એની આજે આપણે ચર્ચા કરીને તે 81થી લાગુ પડી છે, 81થી. અને 81માં જ્યારે આ લાગુ પડી તેમાં એક જોગવાઈ છે કે 81 પહેલાં જો આવા કોઈ ગેરકાયદેસર કાર્યવાહી થઈ હોય તો એને નિયમબદ્ધ 1 વર્ષમાં કરી નાખવી જોઈએ. અને બીજું કે આ કોઈ ગેરકાયદેસર કામ કોઈ આગળ કરી ગયું હોય તો એની સામે પગલાં લેવાની પણ સમય મર્યાદા હોય છે અને એ સમય મર્યાદા 3 વર્ષની છે. તો એક રીતે જોવા જઈએ નૈતિક રીતે કે કાયદાકીય રીતે આવું માનવું બહુ શક્ય નથી.